જૂનાગઢ ખાતે તીર્થધામ પંચાળા સ્વામિનારાયણ મંદિરે 44મો પાટોત્સવ ઉજવાયો। કેશોદ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતીથીનું મહત્વનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે, જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજની પધરામણી થઈ હતી, જેથી આ તીર્થધામને અક્ષરધામની ઉપમા માનવામાં આવે છે। વૈશાખ વદ પાંચમના રોજ ઘનશ્યામ મહારાજનો 44મો પાટોત્સવ 2 દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાટોત્સવના યજમાન ડોક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયાનો પરિવાર, ગામે ગામથી પધારેલ સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો અને સત્સંગ સભામાં જામનગર, જૂનાગઢ, લોહેજ, કાલવાણી, માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। માળિયાના ડોક્ટર રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને 2 સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા। મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો। આ ઉત્સવને સફળ બનાવવા પ્રેમ પ્રકાશ સ્વામી, ભંડારી સ્વામી, ભાવેશ ભગત, રમણ ભગત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ, પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળામાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો 44મો વાર્ષિક પાટોત્સવ આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહેજ, માંગરોળ, કાલવાણી, જામનગર, જૂનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં મારી ભક્તો ઉપસ્થિત રહ્યા। પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના 44મા વાર્ષિક પાટોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યા મારી ભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો। આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું આ તીર્થધામ પંચાળા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। બોલો સ્વામિનારાયણ ભગવાન જય।